ચાલો આજે મારી વાર્તાની ડાયરીમાંથી એક પાનું ખોલીએ. એક એવી ગાથા જે કાઠિયાવાડની ધરતીમાંથી જ જન્મી છે. શૌર્ય અને સ્વાભિમાનની આ અમર કહાણીનું નામ છે કાઠિયાણીની કટારી. આ એક કાઠિયાવાડનું ધરતીની વાત છે, જ્યાં કહેવાય છે કે રેતીના કણોમાં પણ ગાથાઓ ધબકે છે. અહીં તલવારની ધાર પર શૌર્ય લખાય છે અને લોકોના હૃદયમાં જુસ્સો સળગે છે. આ એ જમીન છે જેનો એક એક કણ પોતે એક ઇતિહાસ છે. તો આપણી આ વાર્તાની નાયિકા છે સજુબાઈ, એક કાઠિયાણી. સમય છે સાંજનો, સૂરજ ઢળી રહ્યો છે અને સજુબાઈ પોતાના પતિના ઘરે પાછા ફરી રહ્યા છે. મનમાં બસ એક જ ઉમંગ છે કે જલ્દીથી ઘરે પહોંચી જવાય. કલ્પના કરો, પાંચાળના ડુંગરાળ રસ્તાઓ અને એમાંથી ધીમે ધીમે પસાર થતી એક શણગારેલી વેલડી. બળોધની ડોકમાં બાંધેલી ઘૂઘરમાળનો રણઝણ અવાજ અને પૈડાનો એ ધીમો મધુર ઘેરો અવાજ આખાએ વાતાવરણમાં જાણે સંગીત રેલાવી રહ્યો છે. બધું જ કેટલું શાંત અને સુંદર છે, નહીં? અને વેલડીમાં બેઠેલા સજુબાઈના મનમાં શું ચાલી રહ્યું છે? કોઈ મોટી ઈચ્છા નથી, બસ એક સાધારણ પણ પ્રેમભરી ઈચ્છા કે વાળું ટાણે એટલે કે રાતના જમવાના સમયે પોતાના ધણી પાસે પહોંચી જવાય. એમના મનમાં તો પોતાના કંથ માટે પ્રેમથી પથારી પાથરવાના અરમાન જાગ્યા છે. પણ વાર્તાઓમાં હંમેશા બધું સીધું સાદું ક્યાં હોય છે? આજે શાંતિ છે ને, એ લાંબો સમય ટકવાની નહોતી. કેમ કે એ જ રસ્તા પર એક એવી મુલાકાત થવાની હતી જે બધું જ બદલી નાખવાની હતી. અને ત્યાં જ અચાનક ધૂળની ડમરી ઉડાડતો એક માણસ દોડતો દોડતો વેલડી પાસે આવી પહોંચે છે. એનો શ્વાસ ફૂલી ગયો છે, હાંફી રહ્યો છે અને હાંફતા હાંફતા જ પૂછે છે, અરે જુવાનો, કોની વેલ છે આ? ક્યાંથી આવો છો તમે? એના અવાજમાં ગભરાટ અને તાકીદ બંને સ્પષ્ટ વર્તાય છે. અને જેવી એને ખબર પડે છે કે વેલડીની અંદર એક કાઠિયાણી બાઈ છે, એ ચારણના મોઢામાંથી શબ્દો સરી પડે છે, અરે રે, બહુ ભૂંડું કામ કર્યું. આ તો મોતનો માર્ગ છે. તમને આ રસ્તે કોણે ચડાવ્યા? આ કોઈ સામાન્ય ચેતવણી નહોતી. આની પાછળ એક બહુ મોટો ગંભીર ખતરો છુપાયેલો હતો. તો આ ખતરો હતો કોણ? એ હતો ભીમદાદનો શાસક ખોખરો શેખ. નામ એનું ખોખરો અને કરતૂતો એનાથી પણ બદ્તર. એટલો દુષ્ટ હતો કે એના રાજમાંથી પસાર થતી કોઈ પણ સ્ત્રીની આબરૂ સલામત નહોતી. એનું શીલ લૂંટાઈ જતું. આ સાંભળીને કોઈ પણ સામાન્ય સ્ત્રી ડરી જાય, પણ સજુબાઈ એક કાઠિયાણી હતા. ડર એમના સ્વભાવમાં નહોતો. એમણે શાંતિથી વેલડીનો પડદો હટાવ્યો અને ચારણને પૂછ્યું, તમે દેવીપુત્ર લાગો છો બાપ? તમારી પાસે કોઈ હથિયાર છે? જુઓ, એમના અવાજમાં ડરનો છાંટોય નથી, છે તો બસ એક મક્કમ નિર્ધાર. ચારણે તરત જ પોતાની કમરેથી કટારી કાઢીને આપી દીધી. સજુબાઈએ એ કટારી હાથમાં લીધી અને પછી જે કહ્યું એ સાંભળવા જેવું છે. એમણે કહ્યું, હવે એક પળ પણ રોકાયા વગર મુઠ્ઠીઓ વાળીને રાજપરા ગામ તરફ ભાગો. મારા માણસોને આ વાતની જાણ કરો, અને બાકી જેવી મારા સૂરજધણીની મરજી. બસ, વાત પૂરી. એમણે પરિસ્થિતિનો સ્વીકાર કરી લીધો હતો અને આવનારા સંઘર્ષ માટે પૂરેપૂરા તૈયાર હતા. અને થયું પણ એ જ જેનો ડર હતો. થોડી જ વારમાં ખોખરા શેખના ઘોડેસવારોએ આવીને વેલડીને ચારે તરફથી ઘેરી લીધી. હવે સમય આવી ગયો હતો એ કટારીના ન્યાયનો. હવે અહીં સજુબાઈએ જે કર્યું એ એમની બહાદુરીની સાથે સાથે એમની બુદ્ધિ પણ બતાવે છે. એમણે પહેલાં તો પોતાના રક્ષકોને કહ્યું ઉતાવળ ના કરતા, અને પછી શેખના માણસોને સંદેશો મોકલાવ્યો. શું કહ્યું ખબર છે? અમે કંઈ ગુલામ નથી કે તમારા સિપાઈઓ સાથે આવીએ. જો તમારા શેખ સાહેબને મહેમાનગતિ કરવી જ હોય તો એમને કહો કે જાતે પધારે. આ કોઈ ડર નહોતો, આ તો એક ચતુર ચાલ હતી, દુશ્મનને પોતાની પાસે બોલાવવાની તરકીબ. અને અભિમાની ખોખરો શેખ એ આ જાળમાં બરાબરનો ફસાઈ ગયો. એને તો એમ જ લાગ્યું કે શિકાર પોતે જ સામે ચાલીને આવી રહ્યો છે. એટલે ભાઈ તો નવા નવા વસ્ત્રો પહેરી, અત્તર લગાવી, પોતાની પૂરી શાનમાં જાતે જ ત્યાં આવી પહોંચ્યો. હવે દ્રશ્ય જુઓ. સજુબાઈએ ફરી એકવાર વેલડીનો પડદો હટાવ્યો, ચહેરા પર એક મીઠું સ્મિત લાવીને શેખને અંદર આવવા ઇશારો કર્યો. એમણે એવું નાટક કર્યું જાણે એ પોતે પણ આ મુલાકાત માટે કેટલા ઉત્સુક છે. અને બસ, ખોખરો શેખ ઘોડા પરથી ઉતરીને જેવો વેલડીમાં ચડવા ગયો અને જેવો એ વેલડીમાં દાખલ થવા માટે અંદર ઝૂક્યો, બસ એક જ ક્ષણમાં બધું બદલાઈ ગયું. પડછાયામાંથી જાણે વીજળીનો ચમકારો થયો હોય એમ એ જ કટારી બહાર આવી. અને સજુબાઈએ પૂરી તાકાતથી એ કટારી સીધી ખોખરા શેખની છાતીમાં ઉતારી દીધી. એના મોંમાંથી બસ બે જ શબ્દો નીકળ્યા, દગા, દગા. અને એ જ ક્ષણે એક અત્યાચારી શાસકનો અંત એક વીરાંગણા કાઠિયાણીના હાથે થયો.
તો જુઓ, સજુબાઈના આ એક સાહસિક પગલાંથી ખાલી એક અત્યાચારીનો અંત નહોતો થયો. એમણે તો ભીમદાદના આખા ભવિષ્ય માટે એક નવો રસ્તો ખોલી નાખ્યો હતો. પણ હવે એક મોટો સવાલ ઊભો થયો કે આ જે ગાડી ખાલી પડી છે એના પર હવે રાજ કોણ કરશે? યાદ છે પેલો ચારણ? એણે તો રાત જોયા વગર દોટ મૂકી સીધો ભડલી ગામ પહોંચ્યો. ત્યાંના કાઠીઓને જઈને કહ્યું કે ભીમદાદ ખાલી પડ્યું છે, જઈને કબજો કરી લો. પણ એ લોકો તો આળસુ નીકળ્યા કે સવારે ઘોડા પર જીન માંડીશું. ચારણને તરત સમજાઈ ગયું કે આ લોકો આ તકના લાયક નથી, એટલે એક સાચા અને લાયક નેતાની શોધમાં ત્યાંથી પણ આગળ નીકળી પડ્યો. અને આખરે એની શોધ પૂરી થઈ મેરામ ખાચર નામના એક માણસ પર. આ એ વ્યક્તિ હતા જેમણે પોતાના એક વચનને નિભાવવા માટે આખું રાજપાટ છોડી દીધું હતું. પણ જુઓ, ભાગ્યની રમત તો જુઓ, એમના માટે તો ભાગ્યે એક નવું જ રાજ્ય તૈયાર કરીને રાખ્યું હતું. તો આ મેરામ ખાચર હતા કોણ? એ પાળિયાદના શાસકના સૌથી મોટા દીકરા હતા. પણ એમની સાવકી માને હંમેશા એવો ડર રહેતો કે મેરામ એના દીકરાઓનો હક છીનવી લેશે. એટલે પોતાના પિતાને મૃત્યુ સમયે શાંતિ આપવા માટે મેરામ ખાચરે શપથ લીધી કે એ પાળિયાદની એક તસુ જમીન પણ નહીં લે. અને એ પોતાના વચન પર અડગ રહ્યા, ભલે એમને દેશવટો ભોગવવો પડ્યો. એટલે જ્યારે પેલા ચારણે આવીને ભીમદાદની વાત કરી ત્યારે મેરામ ખાચરે એક ક્ષણનો પણ વિચાર ના કર્યો. એમણે તરત જ આ તકને ઝડપી લીધી અને એ જ રાત્રે પોતાની સેના લઈને ભીમદાદ પર કબજો કરી લીધો. કહેવાય છે ને કે ભાગ્ય પણ એનો જ સાથ આપે છે જે સાચા સમયે સાચો નિર્ણય લે છે. અને બસ આ રીતે ભીમદાદમાં એક ન્યાયનો નવો સૂરજ ઉગ્યો. અત્યાચારી ખોખરો શેખનો અંત આવ્યો. એક વચનને કારણે દેશવટો ભોગવતા મેરામ ખાચર નવા રાજા બન્યા. પેલા વફાદાર ચારણને એની સેવાના બદલામાં જમીન મળી અને મેરામ ખાચરે તો પોતાની ઉદારતા બતાવતા પેલા ભડલીના આળસુ કાઠીઓને પણ સાખપર નામનું એક ગામ ભેટમાં આપી દીધું. આને કહેવાય સાચો રાજા. તો આખી વાત સાંભળ્યા પછી એક સવાલ મનમાં આવે છે નહીં કે એક વાર્તામાં એવી તો કઈ તાકાત હોય છે જે મોટા મોટા સામ્રાજ્યો કરતાં પણ વધુ સમય સુધી જીવંત રહે છે? કદાચ એનો જવાબ છે એક વ્યક્તિની અડગ હિંમત અને યોગ્ય સમયે યોગ્ય હેતુ માટે લેવાયેલો એક નિર્ણાયક નિર્ણય.